તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો ને? અમે પણ મજામાં જ છીએ. જો અત્યારે નાસ્તો કરવાની તૈયારી કરું છું અને નાસ્તો બને છે અત્યારે. બધું કામ પતી ગયું છે અને ખાલી દૂધ દેવા જવાનું બાકી છે. તો આપણે બાને બધાને જય શ્રી કૃષ્ણ કરી લઈએ. અને ગઈકાલે વિડીયો મૂક્યો હતો, એમાં તમારો ખૂબ જ સપોર્ટ મળ્યો છે, એટલા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આમ જ મારી ચેનલને આગળ વધારતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો. બા જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા ને? અરે બહુ મજા છે. તો જો બા અત્યારમાં સાલ ઓઢીને બેસી ગયા છે, કારણ કે અમારું ઘર છે ને એ નદીની એકદમ બાજુમાં જ છે, એટલે અમારે આ બાજુ બહુ ટાઈટ લાગે છે. અને જો આપણે દેવુભાઈ અત્યારમાં ઉઠી જશે ને અમારી મમ્મી હાસવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવું જય શ્રી કૃષ્ણ કરે છે. અત્યારે હું ધુમ્મસ જેવું છે ને એટલે ફોનનું રિઝલ્ટ થોડુંક સારું નહીં આવે. દેવું અત્યારમાં ઉઠી ગયો ને તે હક જ ન લે, આમ કવરાવ્યા કરે. હાલો નાસ્તો બનાવે છે મયુરી, એને જય શ્રી કૃષ્ણ કરી આવી. જય શ્રી કૃષ્ણ મયુરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? તો જો ભાખરી બને છે. હાલો તમારે બધાને નાસ્તો કરવો હોય તો ગરમા ગરમ ભાખરી ને ઘી ને ખજૂર ને. હાલો બધા. ઘી ખજૂર બહુ ભાવે. મારો તો વારો આવા દે બોલો. જો ભાખરી બનાવે છે અને હાલો બધા નાસ્તો કરવા. પછી બોલાવો બાને બધાય મમ્મીને નાસ્તો કરવા. તો નાસ્તો કરીને પછી જવું છે, હજી દૂધ દેવાનું બાકી છે, તો પછી ડેરીએ જવું છે. હાલો હવે બાને બધાને બોલાવી નાસ્તો કરવા. ને વિડીયોમાં આગળ બન્યા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો મારા પપ્પા તો ઘરે છે અત્યારમાં. આજે સોમવાર છે તો બહાર તો જવાનું છે આજે. તો અત્યારમાં જશે વાડી આંટો મારો. મંગળવાર છે એવું છે તો મંગળવાર છે. બદામ ખાધી છે જો દેવુભાઈ. ગળે રહી કે હું? જુઓ તો વાગી ગયા છે 9:30. આજે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે, તો એમ થયું કે થોડીક વાર નવરા થઈ તો પાપડ વળી નાખી. દેવુભાઈ સૂતા છે. જુઓ મમ્મી છે ને ખીચી બનાવવાનું કરે છે. પાપડની ખીચી તૈયાર થઈ છે. ગરમ પાણી મૂકી દીધું છે અને તૈયાર કરે છે. શું કહેવાય મમ્મી એને? અરે આ ઓલું સોડા ને અજમા ને એવું બધું નાખવાનું હોય. તો જો વાગી ગયા છે 11:15 અને અમારે જો થઈ ગયા છે. જુઓ કેટલા બધા પાપડ વણી નાખ્યા અને હવે રસોઈ બનાવવાની છે. તો જુઓ બાને લસણ ફોલવા આપી દીધું છે. કા બા? બનાવવાનું છે ઓળો ને રોટલા. એટલે હવે મારે બનાવવાના છે રોટલા, ધર્મિષ્ઠાબેન બનાવશે ઓળો અને મમ્મી ને દેવું ને પપ્પા ગયા છે ખાંભા. દેવુંને શરદી થઈ હતી, ડૉક્ટરે કીધું તો હજી એકવાર બતાવી જજો. તો મમ્મીને ગયા છે ખાંભા. તો જો હવે આપણે રોટલા માંડી દઈ.